કેલ્વિન ચક્ર અથવા જેને આપણે કહીએ અંધકાર પ્રક્રિયા અથવા એને કહેવાય C3 પથ અથવા એને કહેવાય CO2 ના સ્થાપનની પ્રક્રિયા CO2 ના સ્થાપનની પ્રક્રિયા અથવા સ્ટ્રોમામાં થતી પ્રક્રિયા અથવા પ્રકાશ સંશ્લેષણનો કેટલામો તબક્કો કહેવાય? બીજો તબક્કો. પ્રથમ તબક્કો હોય એને શું કહેવાય? પ્રકાશ પ્રક્રિયા. બીજા તબક્કાને કહેવાય અંધકાર પ્રક્રિયા. જૈવ સંશ્લેષણ તબક્કો પણ કહેવાય એને. જૈવ સંશ્લેષણ તબક્કો અથવા એને કહેવાય બ્લેકમેન પ્રક્રિયા, બ્લેકમેન રિએક્શન. પ્રકાશ સંશ્લેષણનો પ્રથમ તબક્કો જેને પ્રકાશ પ્રક્રિયા કહેવાય, ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, એ પ્રથમ તબક્કો છે એ પ્રકાશની હાજરીમાં જ થાય. અને ક્યાં થાય? કઈ જગ્યાએ થાય? હરિતકણની અંદર ગ્રેના, એટલે કે થાઇલેકોઇડની થપી છે ગ્રેનામાં થાય. હવે એ પ્રથમ તબક્કો છે પ્રકાશ સંશ્લેષણનો પ્રથમ તબક્કો, એમાં એટીપીનું નિર્માણ થાય અને બીજું શું બને? NADPH2. આમાં ક્યાંય ગ્લુકોઝનું નિર્માણ થતું નથી. પ્રથમ પ્રક્રિયામાં એટીપી અને NADPH2 એનું નિર્માણ થાય. એ જે પ્રથમ તબક્કામાં નિર્માણ થયું તો એનો ઉપયોગ છે એ બીજા તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં ક્યાંય CO2 આવતો જ નથી. આપણે એવું ભણાવ્યું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શેનું સ્થાપન થાય? CO2 નું. તો હવે CO2 આવે એટલે CO2 નું સ્થાપન છે એ બીજા તબક્કામાં થાય. એની શોધ કરી હતી કેલ્વિન, બેન્સન અને બાસમ. એટલે એના નામ ઉપરથી એને કેલ્વિન ચક્ર પણ કહેવાય. કેલ્વિન ચક્ર છે એ અંધારામાં થાય એ વિધાન ખોટું છે. અંધકાર પ્રક્રિયા અંધારામાં થાય એવું ના હોય, દિવસે પણ થાય. અંધકાર પ્રકાશ પ્રક્રિયા પ્રકાશમાં જ થાય, પણ અંધકાર પ્રક્રિયા છે એ પ્રકાશની હાજરીમાં પણ થાય, પ્રકાશની ગેરહાજરીમાં પણ થાય. બે બાજુ થઈ શકે. એટલે અંધકાર પ્રક્રિયા અંધકારમાં થાય એવું યાદ રાખવાનું નથી. અને આખી પ્રક્રિયા છે એ હરિત કણના આધારકમાં થાય. હરિત કણનું આધારક એને શું કહેવાય? સ્ટ્રોમા. કણાભસૂત્રના આધારકને કહેવાય મેટ્રિક્સ. પ્રક્રિયાની શરૂઆત 5 કાર્બન ધરાવતા પદાર્થ એટલે કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટથી થાય. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ જેમાં કાર્બનની સંખ્યા કેટલી હોય? 5. એની સાથે CO2 જોડાય તો CO2 ઉમેરાવાની પ્રક્રિયા શું કહેવાય? કાર્બોક્સિલેશન. CO2 ઉમેરાય એટલે કાર્બોક્સિલેશન. અને જે ઉત્સેચક ભાગ લે એ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ કાર્બોક્સિલેશનની પ્રક્રિયા કરે. એટલે 5 કાર્બનમાં 1 કાર્બન ઉમેરે એટલે 6 કાર્બન ધરાવતો અસ્થાયી પદાર્થ બને. અસ્થાયી પદાર્થ જેનું તરત જ વિઘટન થાય અને 3 કાર્બન ધરાવતો પદાર્થ બને. 6 કાર્બનમાંથી 3 કાર્બન થઈ જાય એટલે 1ના 2 ભાગ થયા. તો 6 કાર્બન વાળો 1 પદાર્થ હોય તો 3 કાર્બન વાળા કેટલા પદાર્થ બનશે? 2. તો આ ફોસ્ફોગ્લિસરિક એસિડના 2 અણુ, અહીંયા 2 અણુ છે. તો બીજા ફોસ્ફોગ્લિસરિક એસિડના કેટલા અણુ પ્રાપ્ત થાય? 2 અણુ પ્રાપ્ત થયા. આ પ્રક્રિયાને કાર્બોક્સિલેશનની પ્રક્રિયા કહેવાય. અથવા એમાં શું થયું? CO2 નું સ્થાપન. અહીંયા CO2 ઉમેરાણો, CO2 થી પ્રક્રિયામાં ભાગ લઈએ. હવે જે ફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યું એનું તરત જ ફોસ્ફરીકરણ થાય. આનું ફોસ્ફરીકરણ થાય એટલે એમાં એટીપી વપરાય. આ એટીપી વપરાય. એટીપી બને ક્યાં? તો આની પહેલી પ્રક્રિયામાં એટલે કે પ્રકાશ પ્રક્રિયામાં. ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનમાં એટીપીનું નિર્માણ થયું હોય. એ એટીપીમાંથી શું બને? એડીપી. ફોસ્ફેટ આમાં ઉમેરાઈ જાય એટલે PGAP બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, અથવા તમે આમ પણ લખી શકો ને બાયફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા ડાયફોસ્ફોગ્લિસરિક એસિડ. આ બધું એક જ કહેવાય. એટલે PGAP એટલે બોલાય શું? બાયફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા BPGA અથવા DPGA બધું એક જ કહેવાય. એના કેટલા અણુ પ્રાપ્ત થાય? 2. કેટલા એટીપી વપરાય? 2. 2 એટીપીમાંથી શું બનશે? 2 ADP. અને ફોસ્ફોગ્લિસરિક એસિડ એમાંથી બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને. હવે આનું રિડક્શન થાય. રિડક્શન કરવું હોય તેમાં શું ઉમેરવું પડે? હાઇડ્રોજન ઉમેરવો પડે. હાઇડ્રોજન ક્યાંથી મેળવશું? તો કે આપણી પાસે બન્યું તો એને NADPH2. એ ક્યાં બને? NADPH2 પ્રકાશ પ્રક્રિયામાં. તો NADPH2 એના 2 અણુ છે, એમાંથી શું બની જાય? 2 અણુ NADP. આ હાઇડ્રોજન આમાં ઉમેરાય અને એ વખતે ફોસ્ફેટ દૂર થઈ જાય. પણ એ ફોસ્ફેટ છે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ હોય એટલે PI ઇનઓર્ગેનિક ફોસ્ફેટ.
એટલે PGA એક ફોસ્ફેટ દૂર થઈ ગયો અને હાઇડ્રોજન ઉમેરો એટલે એમાંથી ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ PGAL બને. એના કેટલા અણુ બન્યા? 2. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના 2 અણુ પ્રાપ્ત થાય. આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? રિડક્શન. આ રિડક્શન, આ કાર્બોક્સિલેશન અથવા તો CO2 નું સ્થાપન અથવા કાર્બોક્સિલેશન પણ કહેવાય એને. હવે કેલ્વિન ચક્રની પ્રક્રિયા આપણે બેલેન્સ કરવી છે. આ એક કેલ્વિન ચક્ર કહેવાય. એક CO2 નું સ્થાપન થયું તો છેલ્લે શું મળ્યું આપણને? 2 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ મળ્યા. પણ આપણે એક ગ્લુકોઝનું નિર્માણ કરવું હોય, એક ગ્લુકોઝનું નિર્માણ કરવું હોય તો કેટલા CO2 વપરાય? 6. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એક ગ્લુકોઝના નિર્માણ માટે 6 CO2 વપરાય. તો આને બેલેન્સ કરો તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટના કેટલા અણુ? 6. એ 6 CO2 સાથે પ્રક્રિયા કરે એટલે આ અસ્થાયી પદાર્થ કેટલા બનશે? 6. એમાંથી ફોસ્ફોગ્લિસરિક એસિડ કેટલા બને? 12. તો અહીંયા 12 ATP વપરાય, અહીંયા 12 PGAP એટલે બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને. એ 12 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 12 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બને ત્યારે 12 NADPH2 અને એમાંથી 12 NADP બને. એટલે આપણે 6 વડે ગુણી નાખ્યું બધું. છેલ્લે આપણી પાસે કેટલા પાગલ વિધા? પાગલ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એટલે પાગલ કેટલા? 12. એ 12 માંથી 2 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ PGAL અને 10 PGAL આપણે અલગ કર્યા. 10 ને 2 12 થઈ ગયા. આ 10 માંથી રિબ્યુલોઝ બાયફોસ્ફેટનું પુનઃ નિર્માણ થયું અને કહેવાય પુનઃ નિર્માણ. આમાં કેટલા કાર્બન છે? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં 3 કાર્બન. ટોટલ કાર્બન કેટલા થયા? 30. આમાં કેટલા કાર્બન છે? 5. ટોટલ કેટલા થયા? 30. 30 કાર્બનમાંથી 30 કાર્બન બની ગયું. પણ આ તબક્કાની અંદર 6 ATP વપરાય એટલે 6 ATP એનું 6 ADPમાં રૂપાંતર થયું. રિબ્યુલોઝ બાયફોસ્ફેટથી આપણે શરૂઆત કરી હતી, છેલ્લે પાછો મળે. પ્રક્રિયામાં કંઈ વપરાતો નથી, પુનઃસર્જન થઈ ગયું એનું. તો આખી પ્રક્રિયામાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ છે એ ફરીથી મળી જાય. કેટલા ATP વપરાય? 12 અહીંયા અને 6 અહીંયા એટલે કેટલા? 18 ATP. તો આમાં 18 ATP વપરાણા અને NADPH2 કેટલા વપરાણા? 12 NADPH2. આ કેના માટે વપરાય? એક ગ્લુકોઝ બનવા માટે. ગ્લુકોઝ તો હજી બન્યો નથી અહીંયા, પણ આપણે નેટ પ્રોફિટ શું થયો? તો કે 2 પાગલ. એક પાગલ એટલે કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એનું રૂપાંતર થાય ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, કારણ કે આ બંને એકબીજાના શું કહેવાય? સમઘટક, આઇસોમર કહેવાય. આઈ ટ્રાયોઝ. 2 ટ્રાયોઝ ભેગા થાય આલ્ડોલેજ ઉત્સેચકની હાજરીમાં એટલે એમાંથી બનશે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ગ્લાયકોલિસિસનું ઉલટું થઈ ગયું અહીંયા. 3 કાર્બનામાં 3 કાર્બનામાં એટલે 6 કાર્બન ધરાવતું શું થયું ગયું? ફ્રુક્ટોઝ. એક ફોસ્ફેટામાં એટલે 1,6. આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાંથી બનશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને ત્યારે અહીંયા ATPનું નિર્માણ થયું. શું કામ? તો કે એક ફોસ્ફેટામાંથી દૂર થયો. ફ્રુક્ટોઝનો સમઘટક શું થાય? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ અને એનું રૂપાંતર શેમાં થાય? ગ્લુકોઝ. અહીંયા પણ એક ATPનું નિર્માણ થાય. આ પ્રક્રિયા છે કેલ્વિન ચક્રમાં ન આવે. આ પ્રક્રિયા છે કેલ્વિન ચક્રમાં ગણી શકાય નહીં. એક ગ્લુકોઝનું નિર્માણ થવા માટે કેટલા CO2 વપરાય? 6. કેટલા ATP? 18 અને કેટલા NADPH2? 12. પણ આ એક કેલ્વિન ચક્ર ન કહેવાય. એક કેલ્વિન ચક્ર કોને કહેવાય? તો કે એક CO2 ના સ્થાપનને. એટલે એમ કહે કે એક ગ્લુકોઝના નિર્માણ માટે કેટલા કેલ્વિન ચક્ર? 6 કેલ્વિન ચક્ર. એમ એક કેલ્વિન ચક્રમાં કેટલા ATP અને કેટલા NADH2 વપરાય? તો એકમાં ભાગ્યા 6 કરી નાખો. 3 ATP અને 2 NADPH2. 6 CO2 હોય તો આટલા વપરાય. એક CO2 નું સ્થાપન થાય ને એક કેલ્વિન ચક્ર કહેવાય. તો એક કેલ્વિન ચક્રમાં કેટલા ATP અને કેટલા NADH2? તો આપણે એકનું કરવાનું તો ભાગ્યા 6 કરી નાખવાનું. તો અહીંયા શું આવશે? 3 અને અહીંયા 2. તો આ C3 પથ અને C3 પથની નીપજ શું કહેવાય? ગ્લુકોઝ. આને C3 પથ શું કામ કીધું? તો કે ઉત્પન્ન થતો પ્રથમ પદાર્થ તો આ છે પણ એ અસ્થાયી છે એટલે એને સ્કીપ કરી દો. તો ઉત્પન્ન થતો પ્રથમ સ્થાયી પદાર્થ, પ્રથમ પદાર્થ આ થાય એ નહીં તો C6 કરવું પડે. એમાં 6 કાર્બન હોય. C3 એટલા માટે કે પ્રથમ સ્થાયી પદાર્થ છે એમાં કાર્બનની સંખ્યા કેટલી હોય? 3. આમાં કાર્બનની સંખ્યા 3 છે એટલે એને C3 પથ એવું નામ આપવામાં આવ્યું. આમાં શું નથી સમજાતું? હવે કયો આટલું તો છે સહેલું છે. હવે કઈ એમાં કઈ એમ એક કેલ્વિન ચક્રમાં 6 કેલ્વિન ચક્રમાં ફેર સમજાઈ ગયો.
આપણે જે આકૃતિ આપી છે બેલેન્સ કરેલી આપેલી, ટેક્સ્ટ બુકમાં અલગ આપી છે. ટેક્સ્ટ બુક પ્રમાણે આકૃતિ જુઓ તો એમાં 6 વડે ગુણ્યું ના હોય ને તો ગ્લુકોઝ ના બને. તો પછી અહીંયા આવીને અટકી જાવ, છેલ્લે કેટલા બને? 2 જ બને, પછી ન પુનઃનિર્માણ થાય, ન ગ્લુકોઝ બને, એવું થાય. એટલે તમારે 6 વડે બેલેન્સ કરો, 6 CO2 નું સ્થાપન થાય, એટલે 6 કેલ્વિન ચક્રનું સાથે હિસાબ કરો ને તો જ તમારે ગ્લુકોઝનું નિર્માણ થાય. અને 6 કેલ્વિન ચક્ર થાય એટલે ટોટલ 12 ને 6 18 એટીપી અને 12 NADPH2 વપરાય. ને એ બધું ક્યાં બને? પ્રકાશ સંશ્લેષણના પ્રકાશ તબક્કામાં, પ્રથમ તબક્કાની અંદર એનું નિર્માણ થાય. તો C3 પદ કહેવાય.